મહાનગરપાલિકાના સ્ટાફ અને વાહનો પર પથ્થરમારો। ન્યૂ રાજકોટના વિકસિત એવા નાના મવા નજીક બાલાજી હોલ પાછળ મહાનગરપાલિકા અનામત પ્લોટમાં આવેલા છે। આ અનામત પ્લોટ ઉભા થઈ ગયેલા ઝૂંપડાઓના ડેમોલેશન માટે મહાનગરપાલિકા દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તે વખતે ઝૂંપડામાં રહેતા દેવી પૂજક પરિવારો દ્વારા મહાનગરપાલિકાના કાફલાને જોઈને વિફર્યા હતા। રોષે ભરાયેલા ટોળાએ મહાનગરપાલિકા સ્ટાફ અને વાહનો પર પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી। બાદમાં ઝૂંપડપટ્ટી વાસીઓએ જાતે ઘર વખરી બહાર કાઢી ઝૂંપડાઓને આગ ચાંપી હતી। આ ઉપરાંત આસપાસમાં ચાલતી બાંધકામો સાઇટોના ત્રા પાટેકા ઉખેડીને ફેંકી રસ્તો બ્લોક કરી નાખ્યો હતો। ઝૂંપડાની આગ ઓલવવા માટે આવેલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચતા તેના પર પણ ટોળાએ પથ્થરમારો કર્યો હતો। બનાવના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ। રાજકોટ સહિત 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। મંગળવારે સાંજે રાજકોટ શહેરના વોર્ડ ઓફિસે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી, જેમાં ભાજપ પ્રવક્તા આઈ કે જાડેજા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 18 વોર્ડના 72 બેઠકો માટે 700 જેટલા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ટિકિટ માટે માંગણી કરી હતી। રાજકોટ શહેર ભાજપને સેન્સ લેવા માટે 12 નિરીક્ષકો રાજકોટ આવ્યા હતા। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવક્તા આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા દરેક ટિકિટ વાંચકોને તમામ બાયોડેટા ઉપર અભ્યાસ કરવામાં આવશે, દરેક પાસાઓ ચકાસવામાં આવશે। પક્ષમાં રહીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા કાર્યકરોએ કે કોર્પોરેટરોને ટિકિટ આપવામાં નહીં આવે। 6 મહાનગરપાલિકાઓમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ટિકિટ વાંચકોની યાદી તૈયાર કરીને આપવામાં આવશે। પ્રદેશ કાર્યાલયથી નામો જાહેર કરવામાં આવશે। અત્યારથી ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે। વોર્ડ વાઇઝ સમિતિની રચનાઓ કરીને ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને 6 મહાનગરપાલિકા હાલની પરિસ્થિતિ પણ વધુ સીટો મેળવીને ભાજપ સત્તા હાંસલ કરશે તેવું જણાવ્યું હતું। સેન્સ અંગે વાતો કરી તો ન્યૂ રાજકોટના વોર્ડ નંબર 1 માં 2 રનિંગ કોર્પોરેટર મળી 10 નામો આવ્યા છે। તેવી જ રીતે વોર્ડ નંબર 9 માં 2 કોર્પોરેટર સહિત 10 નામો આવ્યા છે। તેમાં શહેર પ્રમુખ ભીખાભાઈ વસોયાના નવા વોર્ડમાં નવા નંબર 11 માં ભીખાભાઈએ પોતે અન્ય કોર્પોરેટર રજુ બોરિયા મળીને 10 નામો આપ્યા હતા, જ્યારે નવા વોર્ડ નામાબર 10 માં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો અને નગર સેવાઓ ઉપરાંત 35 થી વધુ દાવેદારો દાવેદારી નોંધાવી હતી। વોર્ડ નંબર 12 માં 2 કોર્પોરેટરની ટિકિટોની દાવેદારી સાથે અન્ય 25 જેટલા દાવેદારી નોંધાવી હતી। વોર્ડ નંબર 14, 16, 17 અને 18 માં સરેરાશ 35 થી 40 દાવેદારોએ નોંધાવી હતી અને વોર્ડ નંબર 2, 3, 7, 8 અને 13 માં રેશન કાર્ડની દુકાને લાઇનમાં ઉભા હોય તે રીતે ટેકેદારો પોતાના સાથે પહોંચી ગયા હતા। તમામ વોર્ડમાં સરેરાશ 40 દાવેદારોની ગણતરી 700 જેટલા દાવેદારોની ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી। 6 મહાનગરપાલિકાઓમાં અલગ અલગ નિરીક્ષકોની ટીમ દ્વારા કાર્યકર્તાઓને સાંભળવાની પ્રક્રિયા આજે મહદ અંશે પૂર્ણ કરેલ છે। આગામી દિવસોમાં મહાનગરની સંકલન સમિતિઓ મળશે ને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ બધી જ યાદી મુકાઈને પાર્લામેન્ટરી બોર્ડ એ 6 મહાનગરપાલિકાના ઉમેદવારોને આખરી ઓપ યાદીને આપશે। કારણ કે કોંગ્રેસ એ હાર ભારી ગઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસની હાર નિશ્ચિતપણે થવાનું છે એવું ગુજરાતની હતાશ અને નિરાશ કોંગ્રેસને સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો છે અને એટલા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પાછી ઠેલી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર એક એવી સરકાર છે કે જેને ગુજરાતમાં 50% મહિલા પ્રતિનિધિત્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આપવાનો નિર્ણય કર્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વોર્ડ સુધી અમે વ્યવસ્થાઓ ચૂંટણીની ઊભી કરવાની કાર્યવાહી અત્યારે કરી રહ્યા છે। સાથોસાથ દરેક વોર્ડમાં ચૂંટણીના સંચાલન સમિતિ બનાવી છે, દરેક વોર્ડમાં એક કાર્યકારી જૂથ બનાવ્યું છે અને દરેક વોર્ડમાં ચૂંટણી વ્યવસ્થા તંત્ર ઊભું કરવા માટે એક નિશ્ચિત ગાઈડલાઈન આપી છે। અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે 6 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે, પરંતુ એની સાથોસાથ જે છે એના કરતાં વધુ સીટો ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થવાની છે। માણસા ખાતે વિજ્ઞાન ગણિત પ્રદર્શન। GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ગાંધીનગર અને SC ચૌધરી વિદ્યાલય માણસાના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના સુફલામ શાળા વિકાસ સંકુલ નંબર 1 માણસાના વિજ્ઞાન ગણેશ
ગણિત પ્રદર્શનનું આયોજન તારીખ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ અખિલ આંજણા સેવા મંડળ માણસા સંચાલિત એમજી ચૌધરી વિદ્યા સંકુલ માણસા જિલ્લા ગાંધીનગર ખાતે કરવામાં આવેલ આ પ્રસંગે ઉદ્ઘાટન સમારોહમાં મહેમાનશ્રીઓ સર્વશ્રી સમારંભના અધ્યક્ષ શ્રી સ્થાને શ્રી અખિલ આંજણા સેવા મંડળ માણસા ચેરમેન શ્રી હરિભાઈ વી ચૌધરી, મુખ્ય મહેમાન શ્રી તરીકે ફૂલજીભાઈ એન ચૌધરી, ઉદ્યોગપતિ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગાંધીનગર શ્રી એસસી બારડ તેમજ અતિથિ વિશેષ તરીકે આચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ગાંધીનગર ડોક્ટર ટીએસ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સર્જનશીલ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણવાળા બાળ વૈજ્ઞાનિકોનું કૃતિઓનું પ્રદર્શન નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. માણસા તાલુકાને અંદાજિત 25 થી 30 શાળાના બાળકોએ પોતાની કૃતિ રજૂ કરી હતી. સ્વાસ્થ્ય અને પોષણ, હેલ્થ એન્ડ નૈસર્ગિક સ્ત્રોતોની વ્યવસ્થાપન, રિસોર્સ મેનેજમેન્ટ, ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રી, કૃષિ અને ખાદ્ય સુરક્ષા, એગ્રીકલ્ચર એન્ડ ફૂડ સેફ્ટી અને ગણિત, મેથેમેટિક્સ ફોર ક્વોલિટી લાઈફ, આપત્તિ વ્યવસ્થાપન જેવા વિષયો પર વિવિધ પ્રયોગોની કૃતિઓ ઉપકરણ રજૂ કરવામાં આવ્યા હતા. સ્ટાર પ્લસ ડાન્સ રિયાલિટી શો 8મી એપિસોડ ડાન્સ પ્લસ એક જગ્યાથી ભાવનાત્મક કરી હતી. આ એપિસોડ તેમને ટેકો આપવા શો પર ટોચના 6 ભાગ હોઈ ઉભેલા બધા સ્પર્શકો ના માતા પિતા સાક્ષી કરશે. દરેક સ્પર્ધક, દરેક કુટુંબ કેવું તેમના પોતાની વાર્તા હતી. નિષ્ણાંત આઇસોલેશન, જ્યારે ફતેપુરમાંથી સફટ ખાન તેમના પિતા કુટુંબની ભજવી દાંડિયા કેપ્ટન ધર્મેશ સાથે જામનગરથી ધર્મેશ સ્ટેજ પર ગાવા અને રેમો સુપર જજ હતી. આ સ્પર્ધકોએ માટે આ અઠવાડિયે હતો પડકાર. પોતાની પ્રદર્શન આગળ તેમના શ્રેષ્ઠ પગ મૂકો, અધિકાર, સમકાલીન હિપ હોપ, ભિન્નતા, પ્રેક્ષકો હોય અન્ય જેવી ડાન્સ, યુદ્ધ, સાક્ષી, ખાતરી, આરામ, શ્રેષ્ઠ તેમના આનંદ હતો જે યજમાન રાઘવ જ્યુઅલ બધા લાગણીશીલ ક્ષણો માટે સંતુલિત સાગવાની આવતા હતા. પુટિંગ રાઘવ હાર્ડ કામ, અઠવાડિયા પછી છેલ્લે કેપ્ટન શક્તિ મૌન, બધા હાય શક્તિ માતાનો બદલામાં તેના પરથી ગાલ પર ચુંબન પ્રાપ્ત જીતવાનો પણ પ્રયત્ન કરવો. વ્યવસ્થાપિત, જ્યારે એક જગ્યાએ સુંદર ક્ષણ હતી. આ અઠવાડિયે પ્રેક્ષકો છેલ્લે પહેલેથી લાયક કથક, પિયુષી પ્રીતિ બેલી, બંજારાના નૃત્ય, ધાણી નિષ્ણાંત પોપિંગ, ટીકો અને નૃત્ય ક્રૂ પ્રશ્ન ચિહ્ન અને વી કંપની જોડાયા ટોચના 6 તે બનાવવા કરશે. જે એક સ્પર્ધક છે જે જાહેર કરશે જેથી નૃત્ય પર કોઈ અન્ય +8 કલાકે આ રવિવારે સ્ટાર પ્લસ જેમ ડાન્સ યુદ્ધ સાક્ષી માટે તૈયાર. વિચાર આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.